હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાનો છે કે શું 7 જુલાઈએ સમગ્ર દેશમાં જાહેર રજા રહેશે અને જો રજા રહેશે તો તેની પાછળનું કારણ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર હું આપવાનો છું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, વાત કરીએ 7 જુલાઈના રોજ કોઈ ખાસ તહેવાર તો નથી, પરંતુ મોહરમની રજાને કારણે આ મૂંઝવણ થઈ છે, કારણ કે આ રજાની તારીખ ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર પર આધારિત છે। 7 જુલાઈના રોજ રજા છે કે નહીં તેને લઈને દરેક લોકો મૂંઝવણમાં છે। તેનું કારણ છે મોહરમ। હાલ મોહરમ 6 જુલાઈના રોજ છે, પરંતુ 5 જુલાઈની સાંજે નવો ચાંદ ના દેખાય તો રજા 7 જુલાઈના રોજ પણ બદલાઈ શકે છે। આ રજા હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો હવે સવાલ છે કે ક્યારે છે મોહરમ? 7 જુલાઈના રોજ કોઈ ખાસ તહેવાર નથી, પરંતુ મોહરમની રજાને કારણે આ મૂંઝવણ થઈ છે, કારણ કે આ રજાની તારીખ ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર પર આધારિત છે, જે નવા ચાંદના જોવા પર આધાર રાખે છે। આ જ કારણ છે કે ચંદ્રના જોવાના આધારે તારીખો બદલાઈ શકે છે। જો 5 જુલાઈની રોજ સાંજે ચંદ્ર ના દેખાય તો વર્તમાન ઇસ્લામિક મહિનો બીજા દિવસે ચાલુ રહેશે, જેના કારણે રજા 6 જુલાઈની બદલે 7 જુલાઈ 2025 સુધી બદલાઈ જશે। ત્યાંથી જો 7 તારીખના રોજ જાહેર રજાનું એલાન થશે તો તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓ તથા શાળા કોલેજોમાં રજા રહેશે। તો તેને લઈને 7 જુલાઈએ સમગ્ર દેશમાં રજા જાહેર થઈ શકે છે।